જે એમની બીજેપીની લડાઈ છે, આંતરિક લડાઈ જે છે બીજેપીની અંદર, એ ઉભરીને બહાર આવી છે. પણ મહત્વનો મુદ્દો એ છે કે લડાઈ ગમે એની હોય, બીજેપીની લડાઈ હોય, બે સમાજોની લડાઈ હોય કે કોઈ બે પક્ષોની લડાઈ હોય, મહત્વનો મુદ્દો એ છે કે ત્યાં પોલીસ કરતી હતી શું? પોલીસની હાજરીમાં કાચ તૂટે, પોલીસની હાજરીમાં મજા આવે એવું વર્તન થાય, અને પોલીસને ખબર પણ હતી, ઇનપુટ પણ હતી. હવે માની લો કે આજે મારા વિસ્તારમાં કોઈ નેતા આવતા હોય અને મેં ખાલી એટલું કીધું હોય કે મારે મુખ્યમંત્રીને કે મારે આ નેતાને મળવું છે ઇકોઝોન મુદ્દે, તો 2 દિવસ પહેલા મારા ઘરની આગળ આખી પોલીસની ગાડીઓ મૂકી દેવામાં આવે, મારા ગામને આખું કોર્ડન કરી દેવામાં આવે, એક વ્યક્તિને બહાર નીકળી ન દેવામાં આવે, એટલું સરકારનું તંત્ર એલર્ટ છે. તો એમને ખબર જ હતી કે ગોંડલમાં આવશે, આ લોકો ભેગા થવાના છે, હોબાળો થવાનો છે, તો પોલીસ ક્યાં હતી? શું કામ રોક્યા નહીં? કોણ સાચું કોણ ખોટું એ વાતમાં હું નથી પડતો, હું કાયદા અને વ્યવસ્થાની વાતમાં પડું છું. કોઈ નેતા, વિપક્ષનો નેતા જ્યારે કોઈ અન્ય ભાજપના નેતા આવતા હોય તો એમને ઘરની બહાર નથી નીકળવા દેતા. તો શું પોલીસને ખબર નથી કે ભાઈ એટલા લોકો ભેગા થવાના છે, અહીંયાથી ભેગા થવાના છે, આ ગામમાંથી એટલા આવવાના છે? ભેગા થઈ ગયા ત્યાં સુધી પોલીસ શું કરતી હતી? અને ભેગા થઈ ગયા પછી પણ કાચ ફૂટે, સામે આ રીતની ઘટનાઓ થાય ત્યાં સુધી પોલીસ શું કરતી હતી? તો મતલબ એ છે કે આ ઘટના આખા ગુજરાતની કાયદો અને વ્યવસ્થા માટે શરમજનક ઘટના છે. અને હું તો એવું કહું છું કે ગૃહમંત્રી ડૂબીને મરવું જોઈએ. આ રીતે જાહેરમાં થાય તો તમે શું કરી રહ્યા છો? પોલીસના ઇનપુટ ક્યાં ગયા? આઈબીના ઇનપુટ ક્યાં ગયા? તમારા નેતા આવે તો બધા ઇનપુટ મળી જાય છે તમને. તો અહીંયા શું થયું? હું કોઈને સાચો ખોટો એ ઘટનામાં નથી ઠરાવતો, પણ મૂળ મુદ્દો એ છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઈ રહી છે. ગોંડલમાં તમને અવકાશ બતાય છે કે અત્યારે, જેમ કે મારો એ સવાલ એટલા માટે પૂછવાનો થાય કારણ કે કોંગ્રેસ પણ ત્યાં નથી જીતી. હવે આ બહારથી લોકો કહેતા હોય, ગોંડલના લોકો કહેતા હોય કે ભાઈ અમારા પર અત્યાચાર કરવામાં આવે છે, બહારથી એવું કહેવામાં આવે આ તો મિર્ઝાપુર છે. હવે જેમ કે ત્યાં પાટીદાર સમાજનો આટલો મોટો વર્ગ છે, તો પણ વચ્ચે પાટીદારોને ટિકિટ આપવામાં આવી, 7મા પ્રયોગ સફળ રહ્યો, પરંતુ પ્રયોગ કોંગ્રેસને સફળ ના જતા એ પણ એવા ઉમેદવારને ઉતારી રહી છે કે જાતિગત સમીકરણમાં ના હોય. ને ત્યાં પાછા ઘણા ત્યાં આગેવાનો પણ છે, સતત બોલતા રહ્યા છે. એટલે આમ આદમી પાર્ટીને કદાચ ચહેરાઓ પણ ત્યાં મળી શકે, તૈયાર ચહેરાઓ કે જ્યાં ત્યાં છે તે, તો આમ આદમી પાર્ટી ત્યાં ભવિષ્યમાં વિચારે છે કે કોઈ સારો ઉમેદવાર ઉતારીને જંગી ફાઇટ આપે. ચોક્કસથી વિચારશે, કારણ કે આમ આદમી પાર્ટી તો સમગ્ર ગુજરાતની તમામ સીટોની અંદર મજબૂત ઉમેદવારને ઉતારવા માટે પ્રયત્નશીલ છે, અને ગોંડલમાં પણ આવનારા દિવસોમાં મજબૂત, સારો અને લોકો માટે સુખાકારી, લોકોની સુખાકારી માટે કામ કરી શકે એના માટે ઉમેદવાર ઉતારશે.